જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પોષી પૂનમનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિક્રમ સંવતના ત્રીજા મહિનામાં એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમને પોષી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। વર્ષભરમાં આવતી 12 પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ છે। આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે। હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્વની હોય છે। આપણા ધર્મ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા કે પોષી પૂનમના દિવસનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવ્યું છે। પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખૂબ જ પ્રિય છે અને એટલે જ આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે। પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાઓએ ખીલે છે। ધર્મ ગ્રંથોમાં પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું વધારે મહત્વ માનવામાં આવે છે। આ દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ છે। સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમાના દિવસે જ જોવા મળે છે। પોષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે। પોષ સુદ પૂનમના દિવસે જગતજનની માં આદ્યશક્તિ માં અંબાનું પ્રાગટ્ય થયું હતું। આ દિવસે માતાના ભક્તો માં અંબાની પૂજા વિધિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। માં અંબાના પ્રાગટ્યને લઈને અનેક કથાઓ પ્રચલિત છે। તો હવે આપણે જાણીએ માં અંબાના જન્મની કથા। દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું। સૃષ્ટિના દરેક મહત્વના વ્યક્તિઓને નિમંત્રણ પાઠવેલું, પણ પોતાના જમાઈ એવા શિવજીને નિમંત્રણ નહોતું આપ્યું। એમ છતાં પણ પિયરમાં ઉત્સવ હતો એટલે માં સતી નિમંત્રણ વગર પણ ત્યાં ગયા। યજ્ઞમાં માતા સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને ન કહેવાના વચનો કહ્યા, જેથી કરીને માં સતી દુઃખી થઈ ગયા અને તેઓ યજ્ઞના હવન કુંડમાં કૂદી પડ્યા। જ્યારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે એમના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી અને શિવજીએ માં સતીનો મૃતદેહ ખંભા ઉપર લઈ તાંડવ શરૂ કર્યું। એક બાજુ માતા સતીના વિષાદમાં કાળઝાળ બનેલા શિવજી અને બીજી બાજુ શિવજીના તાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ત્રણેય લોક। શિવજીનું આ તાંડવ વધારે ચાલે તો સર્વનાશ નિશ્ચિત હતો। આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદ ભંગ કરવા સુદર્શન ચક્ર છોડ્યું, જેણે માં સતીના દેહના 51 ટુકડા કર્યા। આ 51 ટુકડાઓ ભારતના વિવિધ ભાગોમાં પડ્યા। એ ભાગો અતિ પવિત્ર શક્તિપીઠ સ્થાનકો તરીકે ઓળખાય છે। આ 51 શક્તિપીઠમાંનું એક મંદિર એટલે કે અંબાજી મંદિર। એની સાથે સાથે માં અંબાના પ્રાગટ્યની દિવસની અન્ય પ્રચલિત કથાઓ પણ છે। વર્ષો પહેલા એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો। ધરતી પર માણસ સહિત પશુ પક્ષીઓ પર મોત સમાન જોખમ તોડાઈ રહ્યું હતું। આવા ભયંકર દુષ્કાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું અને ધીરે ધીરે લીલોતરી પણ નાશ પામ્યા। લોકોને ખાવા માટે અન્ન ન બચ્યું કે પ્રાણીઓ માટે ખોરાક। થોડા જ સમયમાં પૃથ્વીના દરેક જીવ ભૂખે ટળવળતા હતા। કોઈ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ રહ્યો ન હતું। આ સમયમાં ભક્તોએ માં આદ્યશક્તિના શરણમાં જઈને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી। ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્યશક્તિમાં અંબા પ્રગટ થયા હતા। માતાની કૃપા થતાં જ શાકભાજીની ખેતી શરૂ થઈને સાથે ચારેય તરફ લીલોતરી છવાયેલી રહી। તેથી માતાજીને શાકંભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે।
તે સાથે પોષ માસની પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય પોષી પૂનમ ભાઈ અને બહેનનો પણ એક પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ કરે છે. વર્ષમાં 2 પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એક શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂનમ. આ દિવસે બહેન આખો દિવસ ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાવાળી ગોળ ભાખરી કે બાજરાનો રોટલો આંખ સામે રાખી તેનાથી ચંદ્રને જોઈને ભાઈને 3 વખત પૂછે છે, પોષી પોષી પૂનમડીને અગાસી રાંધ્યા અન્ન, ભાઈની બહેન રમે કે જમે. જો ભાઈ જમવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે. જો કે થોડો સમય ભાઈ મજાકમાં રમે કહે એટલે બંને ભાઈ બહેન વચ્ચે મીઠો ઝઘડો થાય અને પછી બહેનને જમાડે છે. આજે આ બધી પરંપરાઓ ઘટતી જાય છે, છતાં પણ પોષી પૂનમનું મહત્વ તો હજુ એટલું જ રહેવાનું છે. તો મિત્રો, આ હતું પોષી પૂનમનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.